અભ્યુદય ટ્યુશન ક્લાસીસ NTSC 2020 મેથની અંદર આજે આપણે વાત કરવાના છીએ બ્લડ રિલેશન આધારિત પ્રશ્નો, એટલે કે જેમાં લોહીના સંબંધ આધારિત તમને પ્રશ્નો પૂછતા હોય છે. તો આ પ્રકારના પ્રશ્નો છે તેમાં તમારે સૌથી વિશેષ માહિતી જે છે એ શું યાદ રાખવાની છે કે માતા કે પછી પિતાના દીકરા હોય તો તેને આપણે ભાઈ કહીએ છીએ. માતા અથવા તો પિતાની દીકરીને આપણે બહેન કહીએ છીએ. માતા અથવા તો પિતાના ભાઈને આપણે કાકા કહીએ છીએ. માતા અથવા તો પિતાના બેનને આપણે કાકી અથવા તો પછી મામી કે પછી ફૈબા જે આપણે સંબંધ ઓળખીએ છીએ ભાઈ કાકા સાથે એ લઈ શકીએ. માતા અથવા તો પિતાને આપણે દાદા કહીએ છીએ અથવા તો નાના કહીએ છીએ. માતા અથવા પિતાના મધરને આપણે દાદી અથવા તો નાની કહીએ છીએ. દીકરાની પત્નીને આપણે ડોટર ઇન લો એટલે કે પુત્રવધુ કહીએ છીએ. દીકરીના હસબન્ડને આપણે કહીએ છીએ જમાઈ. હસબન્ડ ઓર વાઇફ સિસ્ટર, પતિ અથવા તો પત્નીની બેનને આપણે અહીંયા સાળી કહીશું, મીન્સ કે નણંદ અહીંયા કહીએ છીએ. તો પછી એ સંબંધમાં સાળી પત્નીની હોય તો સાળી અને પતિની હોય તો નણંદ કહીશું. એ પછી આના સંબંધમાં આપણે ધ્યાનમાં રાખવાનું હોય. એ રીતે પતિના અથવા તો પત્નીના ભાઈને આપણે સાળો અથવા તો પછી દિયર કહીએ છીએ. ભાઈના દીકરાને આપણે કહીશું ભત્રીજો. ભાઈની દીકરીને આપણે કહીશું ભત્રીજી. કાકા અથવા તો કાકીના દીકરા દીકરીને આપણે કહીશું કે મામા મામીના દીકરા દીકરીને આપણે કહીશું કઝિન એટલે કે પિતરાઈઓ કહી દઈશું. બેન જે છે તેના પતિને આપણે બ્રધર ઇન લો એટલે કે જમાઈ કહીએ છીએ આપણી ભાષામાં, જેને આપણે બનેવી પણ કહી શકીએ. ભાઈની પત્નીને આપણે ભાભી કહીએ છીએ. દાદા, ગ્રાન્ડસન ઓર ગ્રાન્ટ, તો દાદા જે છે એનો કોઈ પુત્ર પૌત્ર હોય તો તેને આપણે ગ્રાન્ડ ડોટર કહીએ છીએ. પૌત્ર અથવા તો પ્રપૌત્રી કહીએ છીએ. ડોટર્સ કહીએ તો પછી એ તમારી પાસે પ્રપૌત્રી આવશે, દીકરાની દીકરી જે છે, નાતિન જેને હિન્દીમાં કહેવામાં આવે છે. તો આ રિલેશન જે છે તમારે યાદ રાખવાનો ખાસ પ્રયત્ન કરવાનો છે. નંબર 2 કે એમાં તમે જ્યારે કોઈ પણ દાખલો કે કોઈ પણ પ્રકારનો પ્રકારનો સમજતા હો, તમને આજે 3 ઇમેજ જે છે જેમાં તમને એક ઇમેજની અંદર, જો કે મોટાભાગની 2 ઇમેજ તમારી પાસે એવી છે કે જેમાં તમને લોહીના સંબંધ આધારિત પ્રશ્નો આપેલા છે, તો તેમાં તમે જવાબ પણ સાથે ટીક કરેલા છે. તો એ તમારે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. નંબર 2 કે તમે જ્યારે આ પ્રકારના કોઈ પણ દાખલા ગણતા હો ત્યારે તમારે સૌથી વધારે જે છે આંબો, જે આપણે વાત કરી હતી વર્ગમાં આજે ગઈકાલે, તો એ આંબો જે છે તમારે પ્રથમ દોરવાનો પ્રયત્ન કરો. ને જેમાં તમારી પાસે પુરુષ હોય તો આપણે એ બતાવી દઈશું, સ્ત્રી હોય તો તમે આ રીતે રાઉન્ડ કરી શકો છો. પછી સેક્સ જે છે નોટ, નો વન, જો ખ્યાલ ન હોય કે દીકરો છે કે દીકરી, તમે આ રીતે લખી શકો છો. બંને એકબીજાને પરણા હોય તો તમે એ બરાબર બી લખી શકો છો. સિબલિંગ્સ જે છે એટલે કે બંને ભાઈ હોય તો તમે ભાઈ બહેનના સંબંધમાં આ રીતે બતાવી શકાય. એ એન્ડ સી આર બીસ ચિલ્ડ્રન, જો એ અને સી એ બીના દીકરા દીકરીઓ, તમે આ રીતે બતાવી શકો છો. તો તમારે સિમ્બોલ જે છે તમારી રીતે અનુકૂળ તે તમે તેમાં મેન્શન કરી શકો અને તમારે તેને યાદ રાખવાનો ખાસ પ્રયત્ન કરવાનો છે. બીજું કે તમારી પાસે આ પ્રકારના જે પ્રશ્નો છે તેમાં આંબો બનાવવાની જે વાત તમને મેં કરી હતી એ અહીંયા તમને જે આપ્યા છે સ્ટેપ એ તો અલગ છે, પણ તમારી પાસે જે સ્ટેપ છે તેમાં તમે કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિ, આપણે તીર્થની વાત કરી હતી વર્ગમાં, તો તમને ખ્યાલ છે કે તીર્થ જે છે તો સોમાણી તીર્થ રાજુભાઈ, તો એના આપણે પરિવારના આંબાની વાત કરી. તો તેના પરિવારમાં જેટલા પણ સભ્ય છે તે ભાઈ તીર્થે બધા ગણાવ્યા હતા આપણને. તો એ આંબાની અંદર જે વાત આવે છે તો એના આધારે તમને પ્રશ્નો બનાવતા અને પૂછતા આવડવા પડે. આપણે તેને એ પણ વાત કરી હતી કે જે ફૈબા છે તેના, તો 3 ફૈબાના અલગ અલગ નામ, એમના હસબન્ડ, એમના સંતાન અને એમના પરિવારમાં કોઈના જો મેરેજ થયા હોય તો એ મેરેજ જે છે એના આધારે કોઈ જે સંતાન કે બાળકો જે એના પરિવારમાં સભ્ય તરીકે છે એના અંદર શું સંબંધ થાય એ પણ આપણે પછી વિચારવાના હતા. જેના માટે તમે સૌથી વિશેષ મદદ તમારી જે છે એ મમ્મીની લઈ શકો, કારણ કે મમ્મીને આ બાબતની વધારે જાણકારી હોય છે. એઝ વેલ એઝ તમે તમારા પિતાને પણ પૂછી શકો, જ્યારે તેઓ ફ્રી થાય ત્યારે તમે આ બાબતે ચર્ચા કરી શકો છો. તો આ જે પ્રશ્નો છે તેમાં તમારી પાસે તમને પ્રશ્નો એવા પણ પૂછે કે આબરા જે છે એ રેમ્બોની દીકરી છે અને શિન્તુ એ રેમ્બોની બેન છે. શિન્તુ જે છે એની દીકરી કાબરા અને દીકરો જે છે એ ડાબરા છે, અને લીંબા જે છે એ કાબરાની મોસ્યાઈ એટલે કે માસિયાઈ જે છે એ કાકી થાય છે. તમને ખાસ વસ્તુ એક જણાવી દઉં કે જે મમ્મીના પરિવારમાંથી આવતા હોય એ દરેક આપણે મોસાળમાં લઈએ છીએ, અને જે પિતાના સંબંધમાંથી આવતા હશે પરિવારમાં તેને આપણે પેટ્રોલ કહીએ છીએ. તો તમારે આ પ્રકારના સંબંધો ખાસ યાદ રાખવાના છે, કોણ પિતા તરફથી છે અને કોણ માતા તરફથી છે. તો અહીંયા આ સંબંધ જે છે લીંબા ઇઝ આબ્રાઝ મેટ્રોલા આંટી. તો હવે તમને અહીંયા પ્રશ્નો પૂછે, તમને આ વિગત બધી આપી દીધી છે.
એના આધારે તમને સવાલ પૂછે છે કે આબરા જે છે લીંબાની શું થાય? કાકી, નેફ્યુ, અંકલ કે પછી નન ઓફ ધીસ? તો તમારો આન્સર ત્યાં આવે છે નંબર 4 કે આબરા જે છે એ લીંબાની ભત્રીજી કે પછી દીકરી હોઈ શકે. નંબર 2માં તમારી પાસે છે કાબરા ઇઝ રેમ્બો શું થાય? તો કાબરા જે છે રેમ્બોની શું બનશે? નેફ્યુ, નીસ, અંકલ કે કેન નોટ સે? ભત્રીજો, ભત્રીજી, કાકા, કાકી કે કહી ન શકાય? તો તેમાં તમારો આન્સર આવશે ત્યાં ભત્રીજી. ડાબરા ઇઝ લીંબાસ, તો ડાબરા જે છે લીંબાની શું બનશે? નીસ, આન્ટ, નેફ્યુ કે પછી નન ઓફ ધીસ? તો એમાં પણ તમારો આન્સર આવશે નેફ્યુ, કારણ કે જે છોકરો હશે તો તે એનો ભત્રીજો બની જશે, કારણ કે ડાબરા ઇઝ લીંબાઝ નેફ્યુ. તો તમે એનો જે સોલ્યુશન છે તમે એના આ રીતે લઈ શકો છો. એલ ઇક્વલ ટુ આર બિલોંગ્સ ટુ એસ એ એન્ડ એસ બિલોંગ્સ ટુ સી એન્ડ ડી. તો તમારે અહીંયા આંબો જે છે એક મગજમાં ફિટ કરવાનો છે તમારા જે તે પરિવારના સભ્ય પ્રમાણે. એના આધારિત તમને પ્રશ્નો જે છે એ ક્વેશ્ચન પૂછી શકે છે. પ્રોબ્લેમ ઇન ડિસાઇડિંગ રિલેશનશિપ, સંબંધ શું હોઈ શકે તેના આધારિત તમારી પાસે જો પ્રશ્નો આવે તો તમે શું કરી શકો? તો ટાઈપ 1 તમારી પાસે એવા છે કે આ પ્રકારના પ્રશ્નો છે, એમાં તમને કોઈ ચોક્કસ પ્રકારનું નાનકડું સંબંધનું એક સમૂહ કે વાક્ય આપેલું હોય અને તમને એવું કીધું કે તમારે તેનો આખો જે સંબંધ છે તેની જે ચેઇન છે, સાંકળે તમારે ક્રિએટ કરવાની છે કે તેમના બંને વચ્ચે સંબંધ શું હોઈ શકે. દાખલા તરીકે અનિલ જે છે પોતે રોહિતને ઇન્ટ્રોડ્યુસ કરે છે એઝ ધ સન ઓફ ધ ઓનલી બ્રધર ઓફ હિઝ ફાધર્સ વાઇફ. ખાસ સાંભળજો કે અનિલ પોતે રોહિતને એ રીતે પોતે ઇન્ટ્રોડ્યુસ કરાવે છે, ઓળખાણ કરાવે છે કે તે તેના ભાઈના પિતાની પત્નીનો એકનો એક દીકરો છે. તો હાઉ ઇઝ રોહિત રિલેટેડ ટુ અનિલ? તો રોહિત જે છે અનિલ સાથે સંબંધમાં શું હોય? કઝિન છે, સન છે, અંકલ છે કે સન ઇન લો છે? તો તમારો આન્સર થઈ જશે કઝિન. શું કામ? તો કે અહીંયા તમારી પાસે છે કે એના ફાધર્સના વાઇફ મીન્સ કે એના મધર, અને મધરનો બ્રધર એટલે કે તમારા કાકા અથવા તો મામા, અને મામાનો દીકરો તમારો ભાઈ, પિતરાઈ ભાઈ. ટાઈપ 2ની અંદર તમારી પાસે એવા ક્વેશ્ચન આવે કે જેમાં મ્યુચ્યુઅલ બ્લડ રિલેશન આવે એન્ડ મોર દેન 2 પર્સન આર મેન્શન. એમાં એકથી વધારે વ્યક્તિઓની કે બેથી વધારે વ્યક્તિઓની વાત કરી હોય અને આ ઉમેદવાર જે છે તમે લોકો પરીક્ષાર્થીઓને એવું સૂચના આપવામાં આવે કે તમે ફેમિલી ચાર્ટ જે છે એના આધારે તમારે તેના જવાબ આપવાના છે. દાખલા તરીકે તમારી પાસે પ્રશ્ન જે છે 5 થી 8 એવા આપેલા છે કે જેની અંદર દેર આર 6 ચિલ્ડ્રન પ્લેઇંગ ફૂટબોલ. 6 બાળકો જે છે પોતે ફૂટબોલ રમી રહ્યા છે જેના નામ ABCDE અને F છે. હવે એ જે છે અને E બંને ભાઈઓ છે. F જે છે એની બેન E છે. C જે છે એનો એક જ દીકરો જે છે એ એનો કાકો છે એઝ અંકલ. A અને B જે છે અને D આર ડોટર, બંને બહેનો છે ઓફ બ્રધર ઓફ સીઝ ફાધર, સીના પિતાની બંને દીકરીઓ છે. તો તમારે આના અનુસંધાને તમને પ્રશ્ન આપ્યા છે 5 થી 8ની અંદર કે હાઉ ઇઝ C રિલેટેડ ટુ F, કે C જે છે Fનું શું થાય? કઝિન, બ્રધર સન કે પછી અંકલ? તો તમારો આન્સર આવી જશે ત્યાં કઝિન, કારણ કે E જે છે એફની બેન થાય છે, હેન્સ એ સિસ્ટર એટલે કે એની બેન થાય. અને C જે છે એ એફનો દીકરો થાય, તો F જે છે તેનો કઝિન થઈ જશે. તો C અને F બંને પોતે પિતરાઈ ભાઈ બહેન થઈ જશે, તો પિતરાઈ ભાઈઓ થઈ જશે. હાઉ મેની મેલ પ્લેયર્સ આર ધેર? તેમાં કેટલા પુરુષ ખેલાડીઓ છે? તો 1 2 3 or 4 or 5? તો તેમાં તમારો આન્સર આવશે 3, કારણ કે ગિવન છે તમને કે A અને E જે છે ભાઈઓ છે, હેન્સ બોથ આર મેલ. F જે છે એ Eની સિસ્ટર છે, હેન્સ ફિમેલ છે, ઇઝ ધ સિસ્ટર ઓફ F એન્ડ હેન્સ ફિમેલ. C ઇઝ ધ સન ઓફ સો એન્ડ સો, તો એ પોતે પુરુષ થઈ જાય. 3 તમારી પાસે આવી ગયા. એન્ડ B એન્ડ D આર ડોટર્સ, તો એ બંને સ્ત્રીઓ છે. તો અહીંયા તમારી પાસે ટોટલ 3 જે છે એ પુરુષો છે. હાઉ મેની ફિમેલ પ્લેયર્સ આર ધેર? તેમાં કેટલા ફિમેલ પ્લેયર છે તમે તે પણ અહીંયા ફાઇન્ડ આઉટ કરી શકો. જેમાં તમારો આન્સર જે છે 1 2 3 or 4, તો તમારો આન્સર જે આવી જશે ત્યાં 3, કારણ કે ઉપરના ઉદાહરણ તમારી 2ની અંદર તમને વાત કરી છે કે અહીંયા 1 છે અને 2 અહીંયા દીકરીઓ છે, તો ટોટલ તમારી પાસે ત્યાં થઈ જશે 3. ત્રીજો તમારો જવાબ છે હાઉ ઇઝ ડી રિલેટેડ ટુ એ? ડીનો સંબંધ એ સાથે શું હોઈ શકે? તો કાકાનો, બેનનો, ભાઈનો બેનનો, ભત્રીજીનો કે પછી પિતરાઈનો? તો તમારો જવાબ ત્યાં આવશે બેનનો, કારણ કે ડીઝ ફાધર, ડીના જે પિતા છે
એ સીના પાછા ભાઈ થાય અને સીઝ ફાધર ઇઝ એઝ અંકલ અને સીના જે પિતા છે એ પાછા એના કાકા થાય છે. સો ડી જે છે એ પિતા થશે એના અંકલનો, તેથી ડી જે છે એ એનો કઝિન થાય. તો આ બંનેમાં તમારી પાસે સંબંધ જે છે એ આવી જશે સેકન્ડ નંબર ઉપર સિસ્ટરનો. ડાયરેક્શન જે છે એ રિલેશન તમારી પાસે ત્યાં રાણી અને શ્રેષ્ઠા આર મેરિડ કપલ હેવિંગ 2 ડોટર્સ. રાણી અને શ્રેષ્ઠ બંને પરિણીત યુગલ છે જેની 2 દીકરીઓ છે, મેઘા અને દીપ્તિ. હવે દીપ્તિ જે છે એ લગ્ન કરે છે અનુરાગ સાથે કે જેનો દીકરો છે એ ગરિમા અને તરુણનો પુત્ર થાય, જે દીપ્તિ લગ્ન કરે છે અનુરાગ સાથે. નિધિ જે છે પોતે દીકરી છે અનુરાગની. કોમલ જે છે એ અનુરાગની બેન છે કે જેના લગ્ન હર્ષિત સાથે થાય છે અને જેના 2 દીકરા છે અમન અને પ્રેમ. હવે પ્રેમ જે છે એ પોતે ગરિમાનો ગ્રાન્ડસન થાય, ગરિમા અને તરુણનો. તો તમને એના આધારે અહીંયા પ્રશ્ન પૂછ્યા છે કે વોટ ઇઝ ધ રિલેશનશિપ બિટવીન અમન એન્ડ નિધિ. અમન નિધિ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? તો તમારો જવાબ છે પોતે પિતરાઈ ભાઈ બહેન થાય, કારણ કે અહીંયા તમને જોઈ શકો છો, તમે એનો જો આંબો બનાવશો તો તરત તમને ખ્યાલ આવી જશે કે રાણી શ્રેષ્ઠા એના દીકરી કોની સાથે લગ્ન કરે છે અને અનુરાગ જે છે કોનો દીકરો દીકરી છે. તો એના અનુસંધાને તમે તે સંબંધ પ્રસ્થાપિત કરી શકો છો, જેની આપણે માહિતી તમને ક્લાસ પર રૂબરૂ આપેલી હતી. નંબર 2 કે હાઉ ઇઝ કોમલ રિલેટેડ ટુ દીપ્તિ. દીપ્તિનો સંબંધ કોમલ સાથે શું હોઈ શકે? તો તેનો સંબંધ ત્યાં આવે છે સિસ્ટર ઇન લો, નણંદનો. એ પણ તમે આંબામાં જોઈ શકો છો. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટ્રુ, આમાંથી શું સાચું છે? તરુણ જે છે એ દીપ્તિનો મેટ્રનલ અંકલ છે, એટલે મોસાળમાં એટલે કે મામા છે. અમન ઇઝ ધ સન ઓફ મેઘા, અમન જે છે મેઘાનો દીકરો છે. ગરિમા જે છે ઇઝ હર્ષિતાઝ મધર ઇન લો, ગરિમા હર્ષિતાની સાસુ છે, જે સાચું છે. અને નિધિ ઇઝ ધ કઝિન ઓફ કોમલ, નિધિ જે છે કઝિન જે છે કોમલની એ છે. તો અહીંયા બાકીના 3 છે, પહેલું બીજું અને ચોથું એ વિકલ્પ ખોટા છે, તમે તે કન્ક્લુડ કરી શકો છો. અને નંબર ટાઈપ 3માં તમને પૂછી શકે પ્રશ્નો કે જેની અંદર તમને એવા સંબંધો આપે કે જે કોઈ ચોક્કસ સંબંધ આધારિત હોય, એમાં તમને કોઈ કોડ કે પછી સિમ્બોલ આપે છે અને આપણે એ સિમ્બોલ કે કોડનો ઉપયોગ કરીને સંબંધને પછી એક્સપ્લેઇન કરવાના છે, નક્કી કરવાના છે કે તેમાં સંબંધમાં આપણને શું કહેવા માંગે છે. દાખલા તરીકે A પ્લસ બી મીન્સ A ઇઝ ધ ડોટર ઓફ બી. જો પ્લસ આપે તમને એવું કહેશે કે એ જે છે આ રીતે આપ્યું તો એ જે છે બીની દીકરી છે, એન્ડ A માઇનસ બી મીન્સ એ ઇઝ ધ હસબન્ડ ઓફ બી. માઇનસ આવે તમારી પાસે તો એ જે છે બીનો હસબન્ડ છે અને એ ઇન્ટુ બી મીન્સ એ ઇઝ ધ બ્રધર ઓફ બી. તો ગુણાકાર તમારી પાસે ત્યાં ભાઈ બતાવશે. જો પી પ્લસ ક્યુ માઇનસ આર, તો પછી નીચેનામાંથી શું સાચું હોઈ શકે? કે આર જે છે એ પીની માતા છે, જે સાચો આન્સર છે. આર એ પીની સિસ્ટર ઇન લો છે. આર ઇઝ ધ આન્ટ ઓફ પી અને આર ઇઝ ધ મધર ઇન લો ઓફ પી. તો સાસુ, કાકી કે પછી ભાભીના અર્થમાં અહીંયા તમને આપ્યું છે. તો તમારો જવાબ જે છે એ તમે આ અનુસંધ લઈ શકો, કારણ કે પી પ્લસ બી લઈ લો તો તમારી પાસે થશે કે પી જે છે એ ક્યુની દીકરી છે અને માઇનસ તમારી પાસે છે કે તે તેનો પતિ છે. તો અહીંયા આર જે છે તેની પીની માતા થાય એ આ સંબંધમાં, પી અને આરના સંબંધમાં. આવી રીતે પી ઇન્ટુ ક્યુ પ્લસ આર, તો એની અંદર તમારી પાસે શું સાચું છે તમારો? તો તમારો આન્સર આવે છે ત્યાં પી જે છે એ દીકરો થાય છે આરનો. તો આ ગુણાકાર અને વત્તાકારની તમારી નિશાની જે છે એ તમને સૂચના જે આપવામાં આવે તેના અનુસંધાન તમારે ખાસ યાદ રાખવાની છે. અહીંયા પણ તમારી પાસે મેન્ટલ જે ટાસ્ક જે છે એ થોડુંક તમારી પાસે વધારે છે. ઉદાહરણ 14 અને 15માં પણ તમને સેમ રૂલ્સ જે છે લાગુ પાડેલ છે, તો તમારે ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઉપરાંત તમારે યાદ શું રાખવાનું છે? જેમાં ધ ઓનલી સન ઓફ યોર ફાધર, તમે તમારા માતા પિતાના જો એકના એક દીકરા હો તો તમે પોતે જ છો. વાઇફ ઓફ ધ ફાધર, પિતાના પત્ની મીન્સ કે મધર થાય. ધ ઓનલી સન ઓફ ગ્રાન્ડ ફાધર ઓર ગ્રાન્ડ મધર, તો એ ફાધર થાય, દાદા અથવા દાદીના એકના એક દીકરા એટલે કે પપ્પા થાય. ધ ઓનલી ડોટર ઇન લો ઓફ ગ્રાન્ડ ફાધર એન્ડ ગ્રાન્ડ મધર એટલે કે મધર, એટલે કે દાદા અથવા દાદી એટલે કે નાના અથવા નાનીની એકની એક દીકરી મીન્સ કે તમારી માતા થાય. મધર ઇન લો ઓફ મધર, તો માતાની સાસુ એટલે કે ગ્રાન્ડ મધર દાદી થાય. ફાધર ઇન લો ઓફ મધર, તો માતાના પિતા જે છે સસરા એ થાય દાદા. ધ ઓનલી ડોટર ઓફ ધ ફાધર, પિતાની એકની એક દીકરી એટલે કે તમારી બેન. સન ઓફ ધ ફાધર ઓફ ધ સિસ્ટર, સન ઓફ ધ ફાધર પિતાનો દીકરો અને બેનનો ભાઈ એટલે કે તમે. સન ઓફ ધ ઓનલી સન ઓફ ધ ફાધર,
સન ઓફ ધ ઓનલી સન ઓફ ફાધર, પિતાના એકને એક દીકરાનો દીકરો, મીન્સ કે તમે પોતે દીકરો. સન ઓફ ધ ઓનલી સન ઓફ ધ ગ્રાન્ડફાધર, દાદાના એકના એક દીકરાનો દીકરો એટલે કે ભાઈ. અને ડોટર ઓફ ધ ઓનલી સન ઓફ ધ ગ્રાન્ડફાધર, દાદા જે છે તેના દીકરાની એકની એક દીકરી, મીન્સ કે તમારા માટે અહીંયા થઈ જશે બેન. તો આ સંબંધો જે છે તમારે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. અને આમાં તમારે થોડુંક એવું જે છે માનસિક ટાસ્ક વધારવાનું છે, એ આંબો દોરીને કોણ કોના રિલેશનમાં આવે છે એના અનુસંધાને તમને જે 3 ઇમેજો આજે આપી છે તે તમે ખાસ જોશો, સમજશો અને યાદ રાખવાનો પ્રયત્ન કરશો, જેથી તમને ખ્યાલ આવે કે તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે. ઉપરાંત તમને 4 જૂના NTSCના પેપરની PDF પણ આપેલી છે. તો એમાં પણ તમને પૂછવામાં આવેલા સામાન્ય પ્રશ્નો જે છે તેને તમે ઉકેલવાનો પ્રયત્ન કરશો. મોટાભાગના આપણે તેમાં ક્લિયર કરી દીધા છે. તો તમારે હવે ફેસ કરવાના છે કે આ પ્રકારના પ્રશ્નો આવે તો તમારી પાસે તેને ઉકેલવા માટે કેટલો સમય હોય છે. આમાં માનસિક તમારી પોતાની જે પ્રવૃત્તિ છે એ વધારવાની જરૂરી છે ખાસ. અને વાંચન તમારે ખાસ રાખવાનું. ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર કે સંદેશમાં આપવામાં આવતા કોઈ શબ્દ કોયડાઓ છે એ શનિવાર રવિવારની આવતી પૂર્તિઓમાં આવતા કોઈ પ્રશ્નો છે તમે તેને ખાસ ઉકેલવાનો પ્રયત્ન કરો. દર સોમવારે ટેકનોલોજીના આધારે તમને કોઈ પેજ આપે દિવ્ય ગુજરાત સમાચાર કે પછી ભાસ્કરમાં અથવા સંદેશમાં, તો તમે તેને પણ વાંચન વધારવાનો પ્રયત્ન કરો. આપણી પાસે સમય ન હોય આ છાપા વાંચવાનો, તો તમે મોબાઈલમાં તમે જે છે GK સામાન્ય જ્ઞાન જે છે અથવા તો તમારી પાસે આ પ્રકારની કોઈ એપ્લિકેશન હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. વિડીયો એકવાર વ્યવસ્થિત જોઈ લઈશું, સમજી લઈશું. તમને ક્યાંય કોઈ બાબત ખ્યાલ ન આવે ચોક્કસથી આ WhatsApp કોમેન્ટ કે ક્લાસીસ પર રૂબરૂ જણાવી દઈશું.